કેપિટલ ગુજરાતમાં આપનું સ્વાગત છે। વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબોની મોટી સિદ્ધિ। ભરૂચની 13 વર્ષીય કિશોરીની શ્વાસનળીમાં ફસાયેલી સુરક્ષા પિન શસ્ત્રક્રિયા દ્વારા સફળતાપૂર્વક બહાર કઢાઈ। વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે તબીબી વિજ્ઞાનનો નોંધપાત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં તબીબોની ટીમે એક જટિલ શસ્ત્રક્રિયા પાર પાડીને બાળકીનો જીવ બચાવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાની 13 વર્ષની એક કિશોરીની શ્વાસનળીમાં અકસ્માતે એક સુરક્ષા પિન ફસાઈ ગઈ હતી। આ ગંભીર અને જીવલેણ પરિસ્થિતિમાં બાળકીને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં કાન, નાક અને ગળાના રોગોના વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ કેસ હાથ પર લેવામાં આવ્યો હતો। આ શસ્ત્રક્રિયા અત્યંત જોખમી હતી, કારણ કે શ્વાસનળીમાં ફસાયેલી પિનને કારણે શ્વાસ તંત્રમાં મોટો અવરોધ ઊભો થયો હતો અને બાળકીનો જીવ જોખમમાં મુકાયો હતો। સયાજી હોસ્પિટલમાં કાન, નાક અને ગળાના રોગોના નિષ્ણાંત વિભાગના નિષ્ણાંત ડૉક્ટર આનંદ અને તેમની કુશળ તબીબી ટીમ દ્વારા અત્યાધુનિક તબીબી સાધનોનો ઉપયોગથી આ જટિલ શસ્ત્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ડૉક્ટર આનંદના સચોટ માર્ગદર્શન હેઠળ ગળાના ભાગે કોઈપણ પ્રકારની મોટી ઈજા પહોંચાડ્યા વિના જ અત્યંત સાવચેતીપૂર્વક શ્વાસનળીમાંથી આ સુરક્ષા પિનને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી। આ સફળ શસ્ત્રક્રિયા બાદ બાળકીની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને હાલ તેને તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે। પરિવારજનોએ સયાજી હોસ્પિટલના તબીબોનો આભાર વ્યક્ત કરતા રાહતનો શ્વાસ લીધો હતો। આ ઘટના નાના બાળકોની સંભાળ રાખતા માતા પિતા માટે એક ચેતવણી સમાન છે, જે દર્શાવે છે કે નાની વસ્તુઓ ગળાઈ જવાથી કેવા જીવલેણ પરિણામ આવી શકે છે। સરકારી હોસ્પિટલની તબીબી ટીમની સમયસૂચકતા અને નિપુણતાએ ફરી એકવાર જાહેર આરોગ્ય પ્રણાલી પ્રત્યે લોકોનો વિશ્વાસ મજબૂત કર્યો છે। ગઈકાલે 6 વાગ્યાની આસપાસ ભરૂચથી એક 13 વર્ષની બાળકી સ્કાર્પ પિન કે આપણે બુરખા બાંધવા માટેની જે પિન કહીએ એ શ્વાસનળીમાં રમતા એના શ્વાસનળીમાં એ જતી રહી હતી। એટલે એ લોકો ભરૂચના નજીકના દવાખાના પર લઈ ગયા હતા। ત્યાંથી એને સમજાવવામાં આવ્યું કે આ ઓપરેશન બ્રોન્કોસ્કોપી જેવું જે કહીએ આપણે શ્વાસનળીમાંથી ઓપરેશન કરવાનું હોય છે, એ નાના સેન્ટર કે નાના દવાખાના પર પોસિબલ નથી। એટલે ગઈકાલે એને રિફર કરવામાં આવી બરોડા મેડિકલ કોલેજ SSG હોસ્પિટલમાં, અને ગઈકાલે 10 વાગ્યે એનું ઓપરેશન કરી અને સરખી રીતે એનું ઓપરેશન કરીને એને બચાવવામાં આવી અને એનું પિન કાઢવામાં આવી હતી। છેલ્લા 1 વર્ષની અંદર આવી રીતના સ્કાર્પ પિન કહીએ કે જે બુરખો બાંધવાની જે પિન કહીએ આપણે, એવા 3 કેસ અહીંયા આગળ ઓપરેશન આવ્યા છે। તો તમારા માધ્યમથી હું એવું કહેવા માંગીશ કે બાળકો કે બાળકીઓ જે સ્કાર્પ કે બુરખો બાંધવા માટે પિનનો ઉપયોગ કરતા હોય છે, એ દરમિયાન મસ્તીમાં મોઢામાં રાખીને વાતો કરતા હોય છે, મસ્તી કરતા હોય છે, એ લોકોએ એ વસ્તુ અવોઇડ કરવું જોઈએ। મોટા એ લોકોને સલાહ આપવી જોઈએ કે મોઢામાં આવી ધારદાર વસ્તુઓ રાખીને, સ્કાર્પ પિન, બુરખા પિન મોઢામાં રાખીને મસ્તી કે વાતચીત ના કરવી જોઈએ। ખર્ચો કેટલો આવ્યો? જો આ ઓપરેશન કોઈ નાના સેન્ટર પર કે નાના હોસ્પિટલ પર તો પોસિબલ છે જ નહીં। બ્રોન્કોસ્કોપી એક જટિલ ઓપરેશન કહેવાય, એમાં જીવનું જોખમ પણ રહેતું હોય છે। કોઈ મોટા હોસ્પિટલમાં પ્રાઇવેટમાં કરાવે તો મિનિમમ ખર્ચો 1 લાખ રૂપિયા થાય બ્રોન્કોસ્કોપી પ્રોસિજરનો। ઇક્વિપમેન્ટ આપણી પાસે ખરા? હા, આ બ્રોન્કોસ્કોપી માટે જે જરૂરી ઇક્વિપમેન્ટ હોય એ બધા એડવાન્સ ઇક્વિપમેન્ટ હોય છે। એ ઇક્વિપમેન્ટ અહીંયા હોવાના કારણે જ બરોડા મેડિકલ કોલેજ SSG હોસ્પિટલનું ENT ડિપાર્ટમેન્ટમાં એ બધા ઇક્વિપમેન્ટ હોવાના કારણે જ આ બધા ઓપરેશન અહીંયા શક્ય બને છે। મારું નામ છે ડૉક્ટર આનંદ પલાસ, આસિસ્ટન્ટ પ્રોફેસર ENT ડિપાર્ટમેન્ટ બરોડા મેડિકલ કોલેજ।